ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે 305 જે સબ્જેક્ટ છે આપણો DBMS તો નવા લેક્ચરની શરૂઆત કરીશું જે પ્રીવિયસ લેક્ચરની અંદર કે તમારા પાસે આપણે જે ટેબલ્સ ક્રિએટ કર્યા હતા, ધેન ડિફરન્ટ ઓપરેશન્સ પણ પરફોર્મ કર્યા છે એ ટેબલ્સ ઉપર, એન્ડ એના એકોર્ડિંગ જે વર્ક પણ આપણે કર્યું છે। સી આ જે પ્રેક્ટિકલ આપણે સ્ટડી કરી રહ્યા છો તમે, એની તમારે એક અલગથી જર્નલ બી સાથે સાથે મેન્ટેન કરતા રહેવાનું છે। અહીંયા આગળ હું જે પણ ક્વેરીઝ કે કંઈ બી ચલાવું છું તો એ જે ક્વેરીઝ કે કંઈ પણ છે તો એ ક્વેરીઝ તમારે વિડીયોઝની અંદર જોઈ ચેક કરી આઉટપુટ આવે છે તો આની હું સોફ્ટ કોપી જેટલી ક્વેરીઝ અહીંયા પરફોર્મ કરી, જેમ કે 3 ટેબલ્સ આપણે કમ્પ્લીટ કર્યા છે અત્યાર સુધી, તો એ ત્રણેય ટેબલ્સ દેન આપણે 3 ક્વેરીઝ આપણે પરફોર્મ કરી છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગયા વખતે જે આપણે ચેકઆઉટ કર્યું હતું કે લાઈક આ સેલ્સમેન ટેબલ ઉપર આપણે ઇફેક્ટ આપવાની છે આની, તો દરેક વસ્તુ અહીંયા આગળ હું માર્કઆઉટ પણ કરતો રહું છું જે આ PDF ફાઇલની અંદર, જે આ સોફ્ટ કોપી છે આપણે એની અંદર। સો તમારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ જે પણ પરફોર્મ થાય છે એ વસ્તુ પ્રોપર વેની અંદર તમારે ચેક કરવાની છે એન્ડ સમજવાની પણ છે અને લખવાની પણ છે સારા અક્ષરોથી જર્નલમાં જે તમે લખો છો એની અંદર। અત્યાર સુધી આપણે જે 3 ટેબલ્સની ક્વેરી પ્રોપર વેમાં ડેટા ઇન્સર્શન ટેબલની અંદર કઈ રીતે થાય છે એ પ્રોસિજર, અને ત્યારબાદ આ ટેબલ્સ ક્રિએશન ઇન્સર્શન વેલ્યુ પતી જાય ત્યારબાદ ક્વેરી પરફોર્મન્સ, સેલ્વ ધ ફોલોઈંગ રિક્વેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ SQL ક્વેરી। તો આજે જે પણ હું પ્રેક્ટિકલ મતલબ કે જે ક્વેરીઝ તમને પરફોર્મ કરાવીશ ત્યાં સુધીનો ડેટા ઓર ડાટા જે છે એ તમને હું જેની PDF ફાઇલ બનાવીને વોટ્સઅપ કરી આપીશ કે જેથી કરીને તમે ત્યાં સુધીનું તમારું જે કન્ડિશન્સ લખવાની છે, સ્ટ્રક્ચર છે, તમે ત્યાં સુધી પ્રોપર વેમાં લખી શકો। ક્લિયર? તો હવે આપણે આગળ વધીશું કે ચોથા નંબરની જે ક્વેરી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું કે જે લિસ્ટ ઓફ રેટિંગ ફોલોડ બાય ધ નેમ ઓફ ઈચ કસ્ટમર। ખાસ જો અહીંયા આગળ હું જે માર્કઆઉટ કરું છું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે લિસ્ટ ઓફ રેટિંગ followed by the name of each customer in સુરત। એટલે એનો મતલબ એવો થાય છે કે જે આ ક્વેરી છે આપણે પરફોર્મ કરવાની છે તો આ ક્વેરી પરફોર્મ કરવા માટે આપણે કયા ટેબલ ઉપર ફોકસ કરીશું, તો મેં અહીંયા આગળ હાઇલાઇટ પહેલેથી કરી દીધું છે કસ્ટમર। તો જે તમારી ક્વેરી છે કયા ટેબલ ઉપર એક્ઝિક્યુટ કરવાની થશે, કસ્ટમર ટેબલ ઉપર। કયા ટેબલ પર? કસ્ટમર। તો
હવે તમે જે આ ક્વેરીઝ છે, હવે જેવું કર્સર લઈ જજો તમને ખબર પડશે કે આ જે ક્વેરી છે એ આપણે લાઈક શું માંગે છે, તો લિસ્ટ ઓફ રેટિંગ ફોલોડ બાય ધ નેમ ઓફ ઈચ કસ્ટમર ઇન સુરત. તો હવે અહીંયા આગળ આપણે પહેલા તો SQL કમાન્ડ લાઈન ચાલુ કરીશું અને એની અંદર લખીશું CONN એન્ડ લખીશું સિસ્ટમ એન્ડ મેનેજર, જે તમારો પાસવર્ડ છે. કનેક્ટેડ આવી ગયા, મેસેજ જોઈ લીધો તમે. તો ઇટ વિલ વર્ક ઓન ધેટ. લિસ્ટ ઓફ રેટિંગ ફોલોડ બાય ધ નેમ ઓફ ઈચ કસ્ટમર ઇન સુરત. એટલે કે જે આપણે રેટિંગ લાવવાનું છે નેમ સાથે, જેની સિટી જે છે એ સુરત હોય, જેની સિટી સુરતમાં હોય, મતલબ કે. તો સૌથી પહેલા લખીશું સિલેક્ટ. આપણે ટેબલ ઓલરેડી બનાવેલા છે, તો જસ્ટ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ કરીશું. પહેલા જોઈ લેવાનું કે ટેબલ કયા છે, તો જોઈ લો અહીંયા આગળ સેલ્સમેન, કસ્ટમર, ઓર્ડર, આ 3 ટેબલ્સ ઓલરેડી અવેલેબલ છે આપણી પાસે. તો હવે આપણે આ જે ક્વેરી પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ, તો એ ક્વેરી કોના ઉપર પરફોર્મ કરવાની છે? કસ્ટમર ટેબલ ઉપર. કયા ટેબલ પર પરફોર્મ કરવાની છે? કસ્ટમર ટેબલ ઉપર. સો અહીંયા આગળ આપણે લખીશું પહેલા તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. ઓકે, તો એઝ યુ કેન સી આપણી પાસે કસ્ટમર ટેબલની અંદર CNAME, CNAME, સિટી, રેટિંગ એન્ડ SNAME છે. તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, તો કે જે કસ્ટમરનું રેટિંગ આપણે પ્રિન્ટ કરવાનું છે એના નામ સાથે ઓફ ઈચ કસ્ટમર ઇન સુરત. તો હવે આપણે જે ક્વેરી એક્ઝિક્યુટ કરાવીશું વિદ્યાર્થી મિત્રો, તો એ કેવી હશે ક્વેરી? લાઈક ધીસ કે સિલેક્ટ CNAME, કારણ કે નામ આપણે સાથે પ્રિન્ટ કરવાનું છે એટલે સિલેક્ટ CNAME, પછી રેટિંગ from customer where city is equals to સિંગલ કોટેશન ની અંદર લખીશું સુરત. હવે તમે જુઓ નો રો સિલેક્ટેડ, ધેટ મીન્સ કે આપણે જે ક્વેરી લખી છે એ કંઈક મિસ્ટેક છે એવું તમને ફીલ થઈ રહ્યું હશે. અગેન સિલેક્ટ CNAME રેટિંગ ફ્રોમ કસ્ટમર where city is equals to સુરત, SURAT. ઓકે, અગેન એની અંદર કંઈક મિસ્ટેક છે. તો સી, મેં તમને પહેલા દિવસે જ કીધું હતું કે કેપિટલ એન્ડ નોન કેપિટલ વર્ડ્સ આની અંદર બહુ ડિફર કરે છે. કેમ કે કેપિટલમાં તમે જો વેલ્યુ સેવ કરી છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી વેલ્યુ જે છે કેપિટલમાં સુરત છે, અહીંયા પણ કેપિટલમાં સુરત છે. સો જે તમે લખો છો એ વેલ્યુઝ પ્રોપર વેની અંદર કમ્પ્લીશન થવી જોઈએ, તો જ તમારું આઉટપુટ જે છે પરફેક્ટ આવશે. એટલે જે ટાઈમે તમે જે વેલ્યુઝ આપો છો ઇન્સર્શન વખતે, એ વખતે તમારે ધ્યાન આપવાનું છે ખાસ કે તમારા પાસે જે ડિટેલ્સ માંગી છે એ આવે છે કે નહીં. તો હવે આની અંદર જો તમને CNAME અને રેટિંગ આવે છે, તો સાથે સાથે જો તમારે એની સિટી પણ આપણે પ્રિન્ટ કરાવી દઈએ છીએ કે જેથી કરીને તમને ખબર પડે કે તમે જે આઉટપુટ માંગો છો એ જ છે કે કેમ. તો સિટી લખો તો સિટી સાથે.
સમજ પડી? કારણ કે આપણે શું માંગ્યું છે કે જેની કસ્ટમરની સિટી સુરત હોય એનું રેટિંગ એના સી નેમ સાથે પ્રિન્ટ કરવાનું છે. તો મેં જસ્ટ અહીંયા આગળ સિટી એડ કરી દીધું. તો તમે જોઈ શકો છો. હવે આ ક્વેરીને હું જસ્ટ માર્ક કરીને ચેક કરી લઈએ છીએ અહીંયા આગળથી લઈને આટલા સુધી. યસ, કોપી માર્ક કરીશું ફરીથી, કોપી કરીશું એટલા માટે. ઓકે, કંટ્રોલ સી, એન્ટર છે, ભૂલી ગયા છીએ મિત્રો. હા, કોપી થઈ ગયું છે. તો હવે જો તમે માર્ક કરતા હો કે કઈ રીતે તમારું જે આઉટપુટ જે આવેલું છે એને આપણે વર્ડની ફાઇલની અંદર કન્વર્ટ કરવું હોય, મતલબ કે વર્ડ ફાઇલમાં મૂકવું છે, તો સિમ્પલ છે. જસ્ટ સ્ટાર્ટ ધ વર્ડ ફાઇલ, એના એકોર્ડિંગ. સો હવે તમે જો વર્ડની ફાઇલની અંદર મેં પેસ્ટ કરી દીધી છે અને જે આપણી આ ક્વેરી છે એ ક્વેરીને હું કોપી કરીને પણ ત્યાં મૂકી દઉં છું કે 4 નંબરની ક્વેરી છે. સોરી. અને 4 નંબરની ક્વેરી જે છે એ આપણે આ રીતે મૂકી દીધી છે. સિલેક્ટ સી નેમ રેટિંગ ફ્રોમ કસ્ટમર વેર સિટી ઇઝ ઇક્વલ્સ ટુ સુરત કેપિટલમાં, બરાબર છે. એન્ડ એ જ વસ્તુ મેં અહીંયા આગળ પણ કરી છે, બટ મેં એક્સ્ટ્રા સિટી મૂકી છે કે જેથી કરીને અહીંયા આગળ થોડું અસ્તવ્યસ્ત તમને લાગશે, બિકોઝ જેનું ફોર્મેટિંગ છે વિદ્યાર્થી મિત્રો થોડુંક અસ્તવ્યસ્ત તમને લાગશે જ, બિકોઝ કમાન્ડ પ્રોમ્પ્ટ એન્ડ આ જ વસ્તુ જો આપણે જીયુઆઈ પરફોર્મ કરીએ તો ચેક કરી લઈએ જીયુઆઈ પર પરફોર્મ થાય છે કે કેમ. ઓકે, સો DBMS એવું હું ટાઇટલ આપી દઉં છું એન્ડ ક્વેરી. ઓકે, તો 4 નંબરની તમારી ક્વેરી છે આ રહ્યા, જે આપણે અત્યારે પરફોર્મ કરી છે, જેનું રિઝલ્ટ જે આઉટપુટ આવે છે એ સાથે જ હું લખું છું કે લાઈક તમે આ ક્વેરી લખીને એન્ટર આપશો તો તમને આ રીતનું આઉટપુટ જોવા મળે છે. ધેટ યુ કેન સી ઇન ધીસ પ્રેક્ટિકલ ઓલ્સો. તો તમને એક્ઝેક્ટ ખબર પડશે કે જે આપણો કહેવાનો તાત્પર્ય શું છે એ તમને અહીંયા આગળ આ જ વસ્તુ આપણે પહેલા GUI બેઝડ આનું સોફ્ટવેર છે DBMS નું, એની અંદર પણ હું ચેક કરીને જોઈ લઉં કે થાય છે કે નહીં. તો અહીંયા આગળ સિસ્ટમ મેનેજર લોગિન થતું હોય લોગિન તો જોઈ લઈએ. SQL કમાન્ડની અંદર જઈશું. ઓકે, આવી ગઈ છે સ્ક્રિપ્ટ. જે ટેબલ ત્યાં છે એ અહીંયા બી હોવા જોઈએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર એન્ડ સેમિકોલોન રન. યસ, યુ કેન સી. હવે અહીંયા આગળ જ સિલેક્ટ cname, then cname comma rating comma city from customer where city is equals to Surat semicolon. સી અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો એ મુજબ કે આપણને જે પ્રોપર આઉટપુટ તમે જોઈ શકો છો
સી તમારી જે આ ક્વેરી છે, ઓકે, અને આ ક્વેરીથી તમે એક્ઝિક્યુટ કરાવો છો, મતલબ કે સિલેક્ટ સી નેમ રેટિંગ સિટી ફ્રોમ કસ્ટમર વેર સિટી ઇઝ ઇક્વલ ટુ સુરત, અને એની અંદર તમે જુઓ સી નેમ આવી જાય છે, રેટિંગ આવી જાય છે અને સિટી પણ આવી જાય છે, ઓકે. આને તમે CSV એક્સપોર્ટ કરો છો એટલે કે એક્સેલ ફાઇલની અંદર પણ તમે જોઈ શકો છો, અને તમારો જે ડાટા જનરેટ થાય છે એ તમે અહીંયા આગળ ચેક બી કરી શકો છો. કયા ફોર્મની અંદર તમે જુઓ સી નેમ રેટિંગ સિટી, તો GUI જે આનું સોફ્ટવેર છે આપણું DBMS નું, એ તમે અહીંયા આગળ પેસ્ટ પણ કરી શકો છો. આને જે પિક્ચરાઇઝ ઇમેજ બી કરી શકો છો, એક્સપ્લેન કરી શકો છો આની ઉપર કે શું કહેવા માંગે છે. સિટી ઇઝ ઇક્વલ ફિલ્ટર કરીને, લાઈક સિલેક્ટ સ્ટેટમેન્ટ, ટેબલ એક્સેસ છે, ઓપ્શન્સની અંદર ફૂલ છે, ઓબ્જેક્ટ કયા છે, કયું ફિલ્ટર પ્રિડિકેટ્સ છે. So you can see that how your સ્ટ્રક્ચર જે છે એ અહીંયા આગળ યુટિલાઇઝ થતું હોય છે, બરાબર. સો આ રીતે પણ તમે આની અંદર ચેકઆઉટ કરી શકો છો વિથ નો એની ડાઉટ્સ, ઓકે. ક્લિયર છે આ વસ્તુ? કોઈ ડાઉટ હશે નહીં મારા ખ્યાલ મુજબ. હા, આ ચોથા નંબરની લિસ્ટ ઓફ રેટિંગ ફોલોવરની થઈ ગઈ છે. હવે અહીંયા આગળ આપણે આને નવી ક્વેરી મતલબ કે ચેક કરીશું, ક્વેરી નંબર 5, કે એ શું કહેવા માંગે છે. તો PDF ફાઇલની અંદર જતા રહીશું. લિસ્ટ ઓફ એસનમ ઓફ ઓલ સેલ્સમેન વિથ ઓર્ડર્સ. હું જે વર્ડિંગ ઉપર હોલ્ડ કરું છું અને જે વર્ડિંગ ઉપર ભાર આપું છું એ ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્રોમ ઓર્ડર ટેબલ અહીંયા આગળ ક્લિયરલી કહી દીધું છે, ઓકે. સો વી હેવન્ટ રિક્વાયર્ડ ટુ ધેટ રાઇટ ડાઉન, લાઈક નોટ્સ લખવાની કોઈ જરૂર નથી આની અંદર, કારણ કે તમે જે ડાટા છે એ ડાટાને અહીંયા આગળ યુટિલાઇઝ કરીશું કે લિસ્ટ ઓફ એસ નમ. આપણે શું આપવાનું છે? એસ નમનું લિસ્ટ આપવાનું છે ઓફ ઓલ સેલ્સમેન, એટલે બધા જ સેલ્સમેનનું આપણે એસ નમ આપવાનું છે વિથ ઓર્ડર્સ, એટલે વિથ ઓર્ડર્સ ફ્રોમ ઓર્ડર ટેબલ. તો સૌથી પહેલાં આપણે આને જે આપણી કમાન્ડ સ્ક્રિપ્ટ છે, મતલબ કમાન્ડ પ્રોમ્પ્ટ છે, એની અંદરથી જ આપણે એને એક્ઝિક્યુટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સૌથી પહેલાં ત્યાં આગળ જઈશું. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ OR_DER ઓર્ડર, ઓકે. હવે શું માંગ્યું છે તો એને ચેક કરવાનો ટ્રાય કરીએ. અહીંયા આગળ આપણી પાસે ઓનમ છે, અમાઉન્ટ છે, ઓડટ છે, ટીનમ છે એન્ડ એસનમ છે, બરાબર. તો હવે એને માંગ્યું છે શું, તો એને સ્ટડી કરીએ કે એસ નમ ઓફ ઓલ સેલ્સમેન, એટલે બધા જ એસ નમ આપણે પ્રિન્ટ કરવાના છે વિથ ઓર્ડર્સ, એટલે ઓર્ડર્સ એટલે કે ઓનમ સાથે પ્રિન્ટ કરો, એમાઉન્ટ સાથે પ્રિન્ટ કરો, ધેટ ડઝન્ટ મેટર, ઓકે. સો અહીંયા આગળ હું લખીશ એવી રીતે સિલેક્ટ, સૌથી પહેલા એસ નમ પ્રિન્ટ કરવાનું છે, તો એસ નમ કોમા ઓનમ કોમા અમાઉન્ટ ફ્રોમ ટેબલ નેમ, જે છે આપણું OR_DER. સિલેક્ટ એસ નમ ઓનમ એમાઉન્ટ ફ્રોમ ઓર્ડર ટેબલ. તો તમને જે આ ક્વેરી મળે છે વિદ્યાર્થી મિત્રો, એ ક્વેરીના એકોર્ડિંગ જે તમારું આઉટપુટ છે એ આપણે પરફોર્મ કરીને તમને જે આ રિઝલ્ટ મળે છે, ધેટ યુ કેન કોપી ધેટ એન્ડ અહીંયા આગળ 5મા નંબરની ક્વેરી આપણે જે છે અહીંયા આગળ પેસ્ટ કરીશું, ઓકે. તો ધેટ યુ કેન સે કે કેવી રીતે તમને જે આઉટપુટ મળે છે એ આઉટપુટના એકોર્ડિંગ તમારું કામ જે છે એ કઈ રીતે પરફોર્મ થાય છે, ઓકે. સમજ પડી ગઈ? એટલે આપણે આ જે ક્વેરી આપી 5મા નંબરની, એ ક્વેરી કોના ઉપર હતી? ઓર્ડર ટેબલ ઉપર. કયા ટેબલ ઉપર હતી વિદ્યાર્થી મિત્રો? ઓર્ડર ટેબલ ઉપર. તો કોઈ ડાઉટ અહીંયા સુધી હોય તો તમે મને પૂછી શકો છો. એન્ડ
કોઈ પણ પ્રકારની તમારી પાસે સમજણ ન પડતી હોય તો બી પૂછી શકો છો. ઓકે, સો 4 નંબર અને 5 નંબરની ક્વેરીનું આઉટપુટ તમે જોઈ શકો છો મુજબ કે શું મળે છે આપણને, અને એ ચેક પણ કર્યું છે. બરાબર, અહીંયા આગળ 8 રો છે 3008, બાકી આપણી પાસે 10 ડેટા છે તો 10 રો છે. ઇટ ડઝન્ટ મેટર કેટલા ડેટા છે, કયા છે. આપણને જે જોઈતું હતું કે ભાઈ લિસ્ટ એસ નમ, એટલે આપણે એસ નમ પ્રિન્ટ કરી ઓફ ઓલ સેલ્સમેન વિથ ઓર્ડર, એટલે ઓર્ડર ને અમાઉન્ટ મેં ત્રણે સાથે પ્રિન્ટ. અમાઉન્ટ એટલા માટે કે કદાચ અમાઉન્ટ તમને માંગે ના માંગે તો અહીંયાથી અમાઉન્ટ ખાલી કાઢી દેવાનું. તમને પડી કોઈ ડાઉટ? રહેવો ન જોઈએ. ઓકે, સો હવે આની આપણે હાલ જરૂર નથી, બીકોઝ તમે જોઈ દીધું છે, એટલે અમને હવે મારે કંઈ ચેક કરવાની જરૂર છે નહીં તમારા માટે, બીકોઝ તમે જાણો છો એ મુજબ કે કઈ રીતે આપણું ટાસ્ક જે છે એ પરફોર્મ થાય છે. નાવ ધ ક્વેરી નંબર 6. ઓકે, એન્ડ જે આપણી ક્વેરી છે 6 નંબરની, એને હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. લિસ્ટ ઓફ ઓલ ઓર્ડર્સ ફોર મોર દેન ₹1000, એટલે 1000 થી વધારે, મોર દેન એટલે અહીંયા આગળ તમારે શું ધ્યાન રાખવાનું છે, તો આપણે જે મોર દેન આવો વર્ડ છે, ઓકે, તો આપણે ગ્રેટર દેન સિમ્બોલનો યુઝ કરીશું વિદ્યાર્થી મિત્રો. કયા સિમ્બોલનો યુઝ કરીશું? ગ્રેટર દેન. ઓકે, તો મોર દેન જ્યારે યુઝ થાય, લેસ દેન હોત, કયું? લેસ દેન હોત તો આપણે આ સિમ્બોલનો યુઝ કરો. તો હવે તમને ખબર પડતી હશે કે વોટ આઈ મીન ટુ સે કે લિસ્ટ ઓફ ઓલ ઓર્ડર્સ, એટલે અહીંયા આગળ આ ઓર્ડર ટેબલ ઉપર જ આપણે પરફોર્મ કરવાની છે ક્વેરી. બરાબર, એન્ડ મોર દેન સિમ્બોલ છે, સો વી આર યુઝિંગ ગ્રેટર દેન. જે આ છે આટલું યુઝ કરવું છે, મોર દેન લખવાનું નથી. તો એ કીપ ઇન માઇન્ડ, યાદ રાખજો આ વસ્તુ. ઓકે, તમને ખબર પડી ગઈ હશે વોટ આઈ મીન ટુ સે ઇઝ. ઓકે, તો હવે આપણે અગેન કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર જઈશું કે જે યસ ઓર્ડર ટેબલ ઓલરેડી છે જ આપણી પાસે, હાલ જ પરફોર્મ કર્યું છે, તો ડાયરેક્ટ સિલેક્ટ સ્ટાર, કારણ કે બધા જ આપવાનું છે, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ OR_DER ઓર્ડર where amount, અહીંયા આગળ જે અમાઉન્ટ છે ગ્રેટર દેન 1000, 1000 થી વધારે વેલ્યુ હોય જેની અમાઉન્ટની, એ વેલ્યુ તમને પ્રિન્ટ કરીને આપશે. સિમ્પલ, ક્લિયર? તો ધીસ ઇઝ ધ વે હાઉ ક્વેરી જે છે આપણે કઈ રીતે પરફોર્મ કરીએ છીએ. ઓકે, સો 5મા નંબરની ક્વેરી પરફોર્મ થઈ ગઈ. હવે 6 નંબરની ક્વેરી આ રહ્યા છે, તો તમે 6 નંબરની ક્વેરી અહીંયાથી કોપી કરી લઈશું જસ્ટ એન્ડ પેસ્ટ કરીશું. ઓકે, એન્ડ બોલ્ડ, જે પ્રમાણેનું સ્ટ્રક્ચર છે એ જ પ્રમાણે આપણે એને બિહેવ કરવાનું, જેથી કરીને તમને બી કોઈ ટ્રબલ ન રહે, એઝ વેલ એઝ તમારા જે આઉટપુટ આવે છે એમાં બી કોઈ ટ્રબલ તમને રહે નહીં. ઓકે, સો 6 નંબરની પણ ક્વેરી આપણે પરફોર્મ કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો. નાવ તમને જો ખબર ના પડતી હોય તો તમે મને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ જ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે, હવે આજે જેટલી પોસિબલ હશે એટલી ક્વેરીઝ હું પરફોર્મ કરાવવાનો છું. અત્યાર સુધી આપણે 3 ક્વેરીઝ જોઈ છે, હજી બી 3-4 ક્વેરી કે જેટલી થાય છે આપણે એટલી પરફોર્મ કરવાનો ટ્રાય કરીશું. બરાબર છે, બીકોઝ PL/SQL ના પ્રોગ્રામ મેં તમને પહેલાં જ ચલાવી દીધા છે, તો હવે આપણી પાસે ટાઈમ જે છે એ ટાઈમની અંદર આ જ રીતે ક્વેરી પરફોર્મ કરવાની, જસ્ટ 1-2 લાઇનની
જે ક્વેરી છે તમે લખશો તો તમારું આઉટપુટ જે આવે છે એના એકોર્ડિંગ તમારે ચેક કરવું છે. સૌથી પહેલા ટેબલ બનાવતા તમને આવડવા જોઈએ, એટલે મેં ફરીથી ટેબલ બનાવતા પણ તમને મેં શીખવાડ્યા છે. ઓકે, સો લેટ્સ હેવ લુક ઓન ટુ ધી ક્વેરી નંબર 7. લિસ્ટ આઉટ નેમ્સ એન્ડ સિટીઝ ઓફ ઓલ સેલ્સમેન ઓકે ઇન લંડન વિથ કમિશન. અહીંયા આગળ બે કન્ડિશન્સ ચેક થશે વિદ્યાર્થી મિત્રો. એક તો પહેલા તો સૌથી પહેલા નક્કી કરો કે કયા ટેબલ ઉપર તમે ક્વેરી એક્ઝિક્યુટ કરવા માંગો છો, નંબર 1. એન્ડ ધેન આફ્ટર તમારા ફિલ્ડ કે કયા ફિલ્ડને તમે સિલેક્ટ કરવાના છે, ચેક કરવાના છે. ઓકે, તો જે બી છે ઓકે, તો આપણે ટેબલ નક્કી કરી દીધું, સેલ્સમેન છે. હવે એની રિક્વાયરમેન્ટ સમજી લો કે લિસ્ટ આઉટ નેમ્સ એટલે આપણે એના નામ પ્રિન્ટ કરવાના છે અને સિટી પણ પ્રિન્ટ કરવાની છે. ઓકે, સો નેમ્સ એન્ડ સિટીઝ પ્રિન્ટ કરવાની છે, એટલે બે ફિલ્ડ છે, એટલે સિલેક્ટ એસ નેમ એસ સિટી કે વોટ એવર જે હોય એ તો આપણે એમને પહેલા સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન કરીશું એટલે ખબર પડી જશે કે એના શું નેમ્સ છે. ઓકે, એ થઈ જાય. પણ હવે શું કહે છે કે ઓફ ઓલ સેલ્સમેન ઇન લંડન, એટલે એમની સિટી કેવી હોવી જોઈએ, લંડન હોવી જોઈએ પહેલી તો, વિથ કમિશન અબોવ 10%. તો અહીંયા આગળ હું તમને કહેવા માંગીશ, સોરી, વિથ સેલ્સમેન, સોરી, અહીંયા આગળ બે કન્ડિશન જે છે તમને હું સમજાવી લઉં છું અહીંયા આગળ પીડીએફમાં જ કે સોરી, હા, તો તમે જોઈ લો કે લંડન એટલે સેલ્સમેન ઇન લંડન, તો આપણે સિટી જે છે ઇઝ ઇક્વલ્સ ટુ લંડન રાખવાની છે નંબર 1. અને કમિશન જે છે એ કમિશન જે છે અબાઉ 10% એટલે ગ્રેટર દેન રાખવાનું છે. ખાસ આ બે પોઈન્ટ સમજો વિદ્યાર્થી મિત્રો, બીકોઝ હા, સિટી જે છે લંડન રાખવાની છે અને કમિશનનું જે છે સિલેક્ટ ગ્રેટર દેન હોવું જોઈએ, મતલબ કેટલાથી, તો અબાઉ 10 એટલે ગ્રેટર દેન 10% હોવું જોઈએ. આ બે ક્રાઇટેરિયા મેચ થાય તો જ આપણને લિસ્ટ આપવું જોઈએ નેમ્સ અને સિટીનું. ઓકે, આ બે ક્રાઇટેરિયા જો મેચ થાય તો. ક્લિયર થઈ ગયા વસ્તુ? ઓકે, સો હવે આગળ વધીશું આપણે આ ક્વેરીની અંદર કે કઈ રીતે ટાસ્ક જે છે આપણું કમ્પ્લીટ થશે. રેડી, લેટ્સ હેવ સ્ટાર્ટ. તો સૌથી પહેલા આપણે ક્વેરી પરફોર્મ કરી લઈએ. ટેબલ જે છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન, બરાબર. ઓકે, હવે શું રિક્વાયરમેન્ટ છે તો એ જાણી લઈશું પહેલા તો. હા, લિસ્ટ આઉટ નેમ્સ એન્ડ સિટીઝ ઓફ ઓલ સેલ્સમેન, બરાબર. નેમ્સ અને સિટી આપણે આપવાની છે ઓલ સેલ્સમેનની. તો સીધે સીધું અહીંયા આગળ લખીશું સિલેક્ટ એસ નેમ then city from salesman where city is equals to London, LONDON, yes, અહીંયા આગળ છે લંડન, બરાબર. ઓકે, અને બીજું શું કીધું છે, માંગ્યું છે અહીંયા આગળ કે ઇન લંડન વિથ કમિશન અબાઉટ 10%. તો અહીંયા આગળ આપણે લખી શકીએ એન્ડ કીવર્ડનો યુઝ કરીશું. એન્ડ કેપિટલમાં લખીશું COMMISSION કમિશન ગ્રેટર દેન 10%, મતલબ કે જે 10% વધારે હોય એવું આપણે પ્રિન્ટ કરવાનું છે.
તો તમે જોઈ શકો છો કે આપણને નેમ અને સિટી બંનેની આપી. તો આપણે આની અંદર થોડુંક એક ટ્વિસ્ટ કરી દઈએ, મતલબ એડ કરી દઈએ કે જેથી ખબર પડે કે તમને એક્ઝેક્ટ કે કઈ વેલ્યુ પ્રિન્ટ કરી છે. તો COMMISSION કમિશન બી હું પ્રિન્ટ કરાવું છું તમારા માટે કે તમને ખબર પડે વોટ જે પ્રિન્ટ કર્યું છે આપણે એ કઈ રીતે આવે છે. સિલેક્ટ એસ નેમ સિટી કમિશન એટલે જે 10% થી વધારે એવી વેલ્યુઝ જે છે અને એની સિટી લંડન છે. આમ તો વેલ્યુ બધી 10 કરતા વધારે છે. સિલેક્ટ સ્ટાર કર્યું હોત, સિટી ના આપ્યું હોત તો સિટી હું કાઢી દઉં તો તમે જોઈ શકો છો મુજબ કે જો તમે સિટી કાઢી દો છો, ઓકે, તો શું આવે છે ચેક કરી લઈએ. જસ્ટ ફોર અવર કન્ફર્મેશન વેર કમિશન ગ્રેટર દેન 100. તો તમે જોઈ લો 4 વેલ્યુ પ્રિન્ટ થાય છે, 12, 13, 11 અને 15. 10 વાળી વેલ્યુ પ્રિન્ટ નહીં થાય બીકોઝ કમિશન ગ્રેટર દેન આપ્યું છે એટલા માટે. તો અહીંયા આગળ ગ્રેટર દેન ઇક્વલ્સ આપવું. તો હવે તમે જુઓ 12, 13, 11, 15, 10, 10. તો જે ડિફરન્સ છે આ ત્રણે ત્રણ ડિફરન્સ મેં તમને સમજાયા છે કે તમને એમ કીધું હોય કે 10 અને 10 કરતા વધારે હોય. આ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જો આ વસ્તુ તમે સમજશો તો તમને ટ્વિસ્ટ કરી નાખ્યું મેં બધું. તમને હું સમજાવી દઉં. આને પહેલા આપણે લઈ લઈએ વર્ડ ફાઇલની અંદર આપણા માટે કે જેથી કરીને તમને જે એનું સ્ટ્રક્ચર છે, હા ઓકે, કંટ્રોલ વી, યસ, અને આને કોપી કરી લઉં છું and paste. Query number છે 7. List out names and cities of all salesmen in London with commission જે છે above 10%. તો સૌથી પહેલા આપણે કીધું સિલેક્ટ એસ નેમ સિટી ફ્રોમ જે સિટી છે લંડન કમિશન ગ્રેટર દેન. તો આપણે પહેલી એક્ઝેક્ટ જે આપણું ક્વેરી છે તો એ આટલી જ છે, જસ્ટ ધીસ. બટ હું તમને એક્સ્ટ્રા એના જે કહી શકાય કે એક્સ્ટ્રા જે કહી શકાય ને કે કઈ રીતે આમાં કમિશન માંગ્યું નથી, બટ મેં તમને એક એડવાન્સ ફીચર તરીકે કહી શકાય કે લાઈક માંગ્યું હોય તો તમે કઈ રીતે પ્રિન્ટ કરી શકો. સમજ પડે છે? તો કમિશન માંગ્યું હોય તો કમિશન તમે લાઈક જસ્ટ આગળ એડ કરી દો કમિશન, તો એ કમિશન પર પ્રિન્ટ કરશે જેની વેલ્યુ 10 કરતા વધારે છે. 10 નહીં, 10 કરતા, અધરવાઇઝ 4 વેલ્યુ અહીંયા આવી જોઈએ, બટ લંડન સિટી છે માટે 2 જ આવશે. નંબર 1. બીજું મેં શું કર્યું અહીંયા આગળ અગેન તમારા માટે સિલેક્ટ એસ નેમ સિટી લંડન કાઢી દીધું, કમિશન ગ્રેટર દેન 10 રાખ્યું. તો તમે જુઓ 12, 13, 11, 15 10 વેલ્યુ છે પણ એ નહીં આવે. પણ પછી મેં ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ કરી દીધું તો એ તમે જોઈ લો બધી જ વેલ્યુ આવશે 12, 13, 11, 15, 10 અને 10. સો જે તમે ક્વેરી એક્ઝિક્યુટ કરો છો વિદ્યાર્થી મિત્રો, એ ક્વેરીની અંદર થોડોક માઇનર ચેન્જ તમે કરી દેશો. જસ્ટ ઓનલી ધ માઇનર ચેન્જ યુ વિલ ડુ, અને એની જે ઇફેક્ટ તમને જોવા મળે છે ધેટ ઇઝ ડિફરન્ટ. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે તમે જે પ્રિન્ટ કરવા માંગો છો કાં તો પ્રિન્ટ કરો છો વોટ એવર, તો એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કઈ રીતે એની પાસેથી વેલ્યુ એક્સેપ્ટ કરવા માંગો છો. ડન? એન્ડ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે જે ક્વેરી જો 1, આ 2, આ 3 અને 4 રીતે આ 7મા નંબરની જ ક્વેરી હું તમને પરફોર્મ કરીને બતાવી, અને એના આઉટપુટ પણ તમે જોઈ લીધા કે વોટ ઇઝ ધ ડિફરન્સ ઓફ ધી આઉટપુટ એન્ડ વોટ ઇઝ ધ મેઇન સિનારીઓ ઓફ ધેટ આઉટપુટ. ક્લિયર? કોઈ ડાઉટ આઈ થિંક હશે નહીં એવું હું માનીને આપણે હવે આગળ
વધીશું. ઓકે, સો લેટ્સ મૂવ ઓન ટુ ધી ક્વેરી નેક્સ્ટ જે છે એના ઉપર આપણે આગળ હવે કામ વધારીશું. બરાબર. ઓકે, હા, તો હવે લિસ્ટ ઓલ કસ્ટમર્સ 8મા નંબરની ક્વેરી, 4 ક્વેરી જોઈ, 5મા નંબરની હવે ક્વેરી છે. હું દરેક એના જે કહી શકાય કે આ રીતે તમે પરફોર્મ કરી શકો છો, આ રીતે પરફોર્મ કરી શકો છો, બધા જ એના પોસિબલ વેઝ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. તો બી શ્યોર ઓન ધેટ પર્ટિક્યુલર થિંગ્સ ઓલ્સો વિદ્યાર્થી મિત્રો, એમાં તમે કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના કરતા. અને બધી જ ક્વેરી તમારા સમક્ષ અહીંયા આગળ વર્ડની ફાઇલની અંદર પણ હું પેસ્ટ કરું છું, બિકોઝ કે આ જ ફાઇલ તમને હું ફોરવર્ડ કરવાનો છું ફોર યોર જર્નલ રાઇટિંગ. અને આની અંદર જે રીતે કામ કરેલું છે, મતલબ કે જે રીતે લખેલું છે, કેપિટલ હોય તો કેપિટલ લખજો, બિકોઝ કે કેપિટલ વગર તમને આઉટપુટ પ્રોપર નહીં ખબર પડે, આઉટપુટ આવશે જ નહીં. આની અંદર તમે જે લખેલું છે, હા ટેબલ બનાવતી વખતે તમે જે રીતે લખ્યું એ રીતે તમારે લખવાનું છે, ધેટ ઇઝ ઓકે, પણ એ ટેબલ બનાવતી વખતે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, જો તમે 4 નંબર, 5 નંબર, 6 નંબર અને 7 નંબરની ક્વેરી આપણે પરફોર્મ કરી દીધી છે. હવે 8મા નંબરની લિસ્ટ ઓલ કસ્ટમર્સ, ઓકે, excluding those with rating less than equals to 100 or they are located in Rome. તો સૌથી પહેલા તો કયા ટેબલ ઉપર આપણે ઓપરેશન પરફોર્મ કરીશું તો એના પર ફોકસ લઈ જઈએ. તો ફોકસ છે કે કસ્ટમર્સ ટેબલ જે છે આપણું કસ્ટમર ટેબલ, એના ઉપર તો સૌથી પહેલા આપણે ફોકસ કરીશું. એટલે કે કસ્ટમર ટેબલ ઉપર આપણે એક્ઝિક્યુટ કરવાનું છે નંબર 1. ધેન અહીંયા આગળ લખીશ ટેબલ જે છે એ કસ્ટમર. ઓકે, ધેન હવે એની અંદર હા એક્સક્લુડિંગ ધોઝ વિથ રેટિંગ લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 100. સીધું ફિલ્ડ પહેલું છે આપણી માટે સિલેક્ટ સ્ટાર, એટલે બધા જ પ્રિન્ટ કરવાના, લિસ્ટ ઓલ છે એટલે બધા જ કરીશું. તો રેટિંગ જે છે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ 100 એને આપી દીધું છે, તો આપણે એને કોઈ મગજમારીમાં પડવાનું છે નહીં. એટલે 100 કરતાં ઓછું રેટિંગ હોય એ. ઓર કીધું છે, અહીંયા આગળ તમે કીવર્ડ યુઝ કર્યો છે, પહેલા આપણે એન્ડ કર્યું હતું બટ અહીંયા આગળ ઓર છે. તો ધીસ ઇઝ ધ કીવર્ડ ધેટ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે ઓર કીવર્ડનો યુઝ કર્યો છે. એટલે આ કાં તો આ બેમાંથી જે હોય, લોકેટેડ ઇન રોમ એટલે કે સિટી જે છે એમની, શું છે સિટી જે છે એ કઈ છે વિદ્યાર્થી મિત્રો, તો ધેટ ઇઝ રોમ. ઓકે, સિટી જે છે એમની રોમ હોય એવા કસ્ટમર્સનું આપણે લિસ્ટ પ્રિન્ટ આઉટ કરવાનું છે. ઓકે, ક્લિયર? સો સિલેક્ટ, ઓકે જસ્ટ સેકન્ડ, હા અને પોસ્ટ કરી દઈએ. બીકોઝ કયા ફિલ્ડ મેં લખ્યા છે, ટેબલ કસ્ટમર ઉપર આપણે જવાનું છે, રેટિંગ લેસ ધેન ઇક્વલ્સ ટુ 100 એના ઉપર ફોકસ કરીશું, અને સિટી જે છે એ આપણે રૂમ ઉપર કરવાનું છે. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, નાઉ લેટ્સ હેવ અ લુક ઇનટુ ધી command prompt. હા, select star from customer, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. તો શું કરવાનું છે, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર જેની જેનું રેટિંગ જે છે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ 100. ઓકે, એ આપણે કરવાનું છે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર where
rating less than equals to 100 or city is equals to Rome. બરાબર. લિસ્ટ ઓલ કસ્ટમર્સ એક્સક્લુડિંગ ધોઝ, આ વર્ડ કીવર્ડ ધ્યાન આપવાનું છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો. એક્સક્લુડિંગ એટલે કે આપણે જેની સિટી અને રેટિંગ 100 છે, જેની સિટી અને રેટિંગ 100 છે, એટલે કે સિટી એટલે કે જે છે રેટિંગ 100, બે વેલ્યુ છે 3, એક લંડન અને રોમ. બરાબર. એ સિટી કાં તો રેટિંગ બંનેમાંથી કોઈ પણ સમજો અહીંયા આગળ. તો અહીંયા આગળ જસ્ટ જે આપણે ક્વેરી લખી છે દેટ ઇઝ ફાઇન, નો ઇશ્યુ ઇન ધેટ ક્વેરી. બરાબર. ઓકે. બટ અહીંયા આગળ એક્સક્લુડિંગ ધેટ મીન્સ કે નોટ કીવર્ડનો યુઝ થશે અને આ જે છે એને આપણે કાઉન્સમાં લખવું પડશે બીકોઝ કે સોરી યસ હા, તો મને આઉટપુટ એક્ઝેક્ટ આ માંગ્યું છે. નોટ એટલે કે જેની સિટી અને રેટિંગ એટલે સિટી રોમ ના હોવી જોઈએ અને રેટિંગ જે છે 100 ના હોવું જોઈએ, એવા બધા જ ફિલ્ડનું આઉટપુટ જોઈએ છે. તો આપણે પહેલા આપણે આ કર્યું કે વેર રેટિંગ લેસ ધેન ઇક્વલ્સ ટુ 100 ઓર સિટી ઇઝ ઇક્વલ્સ ટુ રોમ. તો એનું આઉટપુટ ટોટલ ડિફરન્ટ છે. રોમ અને લંડન મીન્સ કે રોમ સિટી હોય અને રેટિંગ 100 હોય એટલે તમે રોમના બી બે વેલ્યુ હોય એન્ડ લંડન એટલે કે રેટિંગ બી 200 છે, લાઈક ધેટ. તો દેટ ઇઝ પ્રિન્ટ એટલે 4 વેલ્યુ. અને અહીંયા પૂછું કે એક્સક્લુડિંગ કરવાનું છે, તો વી હેવન્ટ કન્સિડર ધેટ થિંગ્સ. ઓકે. તો આ બંને પેસ્ટ કરી દઈશું જેથી તમને એક્ઝેક્ટલી તમારું પહેલું જે છે એ ડિફર છે એના કરતાં. દેટ્સ વાય સેકન્ડ આઉટપુટ જે છે તમારું એ માન્ય છે. ઓકે. હા, તો હવે જસ્ટ અ સેકન્ડ કોપી કરી લઈશું. સાથે સાથે કોપી એટલા માટે તમને કરીને આપું છું કે જેથી કરીને તમે ઇઝીલી આને અન્ડરસ્ટેન્ડ બી કરી શકશો એઝ વેલ એઝ સમજી શકો કે કઈ રીતે તમારું ટાસ્ક જે છે પરફોર્મ થઈ રહ્યું છે એન્ડ વી આર ગોઈંગ પ્રોપર વે ઓર નોટ. 8 નંબરની ક્વેરી પણ આપણે તમે જુઓ છે મુજબ કે જે છે હું આને બોલ્ડ કરું છું બીકોઝ ધીસ ઇઝ અ વેલિડ. બોલ્ડ નથી કરતો, જસ્ટ હાઇલાઇટ કરું છું. આ ક્વેરી તમારે પરફોર્મ કરવાની છે એક્ઝામની અંદર બીકોઝ આપણે નોટ કીવર્ડનો યુઝ કરવાનો છે. ઓકે. જો આ હાઇલાઇટ કર્યો છે ધેટ ઇઝ ધ ફાઇનલ ક્વેરી. આ એક ડાયરેક્ટ ક્વેરી મારી હતી જેમાં આપણે જસ્ટ રેટિંગ અને સિટી ફાઇન્ડ આઉટ કર્યા હતા, બટ અહીંયા આગળ એની રિક્વાયરમેન્ટ થોડીક ડિફરન્ટ હતી માટે આપણે એને ત્યાં આગળ ચેક અલગ રીતે કર્યું. ઓકે. કોઈ ડાઉટ? સો હવે નેક્સ્ટ મૂવ ઓન કરીશું. હા, ક્વેરી ઉપર જે છે ક્વેરી નંબર 9, લિસ્ટ ઓલ ઓર્ડર ફોર મોર દેન ₹1000 except the orders of SNM 1006 of 10 March 1970. અહીંયા આગળ એક્સેપ્ટ કીધું છે, અહીંયા આગળ એક્સક્લુડિંગ કીધું છે. જો આ જે કીવર્ડ્સ આપ્યા છે મતલબ કે જે વર્ડિંગ્સ કહે છે, સૌથી પહેલા નક્કી કરો કે ટેબલ તમારું કયું છે ઓર્ડર ઉપર. તો આપણે ડાયરેક્ટ ટાઈમ વેસ્ટ કરતા નથી અને જતા રહીએ છીએ
ક્વેરી પરફોર્મ કરવા માટે તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર. ઓકે સોરી, હાજી, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ છે તમારું ઓર્ડર, OR_DER. ઓકે, શું કે સિલેક્ટ ધ ઓલ ઓર્ડર્સ, સોરી, સિલેક્ટ ઓલ ઓર્ડર્સ એટલે આપણે બધા જ ઓર્ડરને સિલેક્ટ કરવાના છે. ઓકે, એક્સેપ્ટ એટલે કે જેનું અમાઉન્ટ જે છે મતલબ મોર ધેન 1000 રૂપીસ, અને ઓર્ડર ઓફ એસનમ 1006 જે ડેટ છે એ ઓર્ડર જે છે મતલબ કે આપણી પાસે તમે અહીંયા જોઈ શકો છો કે 10 માર્ચ 1997, બરાબર, એટલે કે એસનમ 1006 હોય ઓફ 10/3/1997, એને આપણે પ્રિન્ટ અહીંયા આગળ કરાવવાનો નથી. એટલે 3001, 2 અને 3 ની અંદર તમે જુઓ કે જેની વેલ્યુ 3 માર્ચ 2000 મતલબ કે માર્ચ 97 છે, તો એ તમારી વેલ્યુઝ જે છે મતલબ કે 19 જે ડેટ જે છે એ પ્રિન્ટ કરશે નહીં. તો કરીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ table name OR_DER order where amount greater than 1000 and એનું જે રિક્વાયરમેન્ટ છે તો કે એસનમ નોટ ઇક્વલ્સ 1006 એસનમ ના આવવું જોઈએ. ક્વેરીઝ ની અંદર ક્વેરીઝ એન્ડ જે ઓ ડેટ છે, ઓ ડેટ એ is equals to like 10 MAR March 97. હા, જે તમે ક્વેરી પરફોર્મ કરી છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર વેર અમાઉન્ટ જે છે 1000 થી વધારે આવવું જોઈએ એન્ડ એસનમ જે છે નોટ ઇક્વલ્સ 1006 હોવું જોઈએ, 1006 છે નહીં, એન્ડ ઓ ડેટ જે છે 10 માર્ચ 1997 હોવી જોઈએ, બરાબર. એ બંને નોટ ઇક્વલ્સ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તો ઓ ડેટ નોટ ઇક્વલ્સ. તો હવે તમે જુઓ બંને વચ્ચે એક કન્ડિશન જસ્ટ મેં ખાલી એક લખી, પહેલા નોટ અહીંયા આગળ કર્યું હતું, અહીંયા આગળ નહોતું કર્યું મેં, તો તમે જોઈ શકો છો કે એનું આઉટપુટ જે છે એ ડિફર થઈ જાય છે. યસ ઓર નો? તો એ જ વસ્તુ મારે તમને સમજાવવાની છે. આને પહેલા આપણે લઈ લઈએ વર્ડની ફાઇલની અંદર પણ, એન્ડ એને ત્યાં આગળ જઈને હું તમને એક્સપ્લેન કરું છું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ. ઓકે, હા, 8મા નંબરનું છે અને આ છે તમારા 9મા નંબરની ક્વેરી. વિદ્યાર્થી મિત્રો, PDF ફાઇલની અંદરથી આપણે એની ડેફિનેશન લઈ લઈએ. હા, અને અહીંયા આગળ લખીશું નંબર 9, કંટ્રોલ B એન્ડ થોડા ફોન્ટ એના, હાજી, બરાબર છે. થોડુંક ફોર્મેશન તમારે ચેન્જ થશે જ વિદ્યાર્થી મિત્રો, બીકોઝ જે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર એક્ઝેક્ટ છે એ એના એકોર્ડિંગ જ પ્રિન્ટ કરશે, એન્ડ આપણે જે છે થોડુંક વર્ડની અંદર ચેન્જીસ કરી શકો છો, બટ અહીંયા આગળ જે આ કરવા નથી, બીકોઝ
વર્ડ જે છે એ ફોર્મેટિંગ તમને માંગે છે, બટ આપણે એને ઇગ્નોર કરીશું, કારણ કે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટમાં અંદર એક્સેસ કરવાનું હોય, આપણે એને ચેક કરીએ છીએ. લિસ્ટ ઓલ ઓર્ડર ફોર મોર દેન ₹1000. એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર અમાઉન્ટ જે છે યાદ કરી દીધું. તો તમને આઈડિયા આવી ગયો છે કે વોટ આઈ મીન્ટ ટુ સે ઇઝ કે જે તમારો ડાટા છે એ ડાટાને તમે કઈ રીતે પ્રિન્ટ કરો છો, બરાબર. 4, 5, 6, 7, 8 અને 9, તો ટોટલ આપણે જે 6 ક્વેરી આજે પરફોર્મ કરી. ઓકે, તો આ ફાઇલને હું બંધ કરી દઉં છું અને તમને હવે એક્સપ્લેન કરી દઉં છું કે શું કરી રહ્યા છીએ આપણે. હાજી, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર વેર અમાઉન્ટ જે 1000 અને એસ નમ 1006 ના હોવો જોઈએ અને ઓ ડેટ છે મેં કીધું 10 માર્ચ હોવી જોઈએ, બેમાંથી કોઈ એક, મતલબ આ એન્ડ આ અને બંને, તો આ વેલ્યુ પ્રિન્ટ કરી. પણ આપણે મેં કીધું ઓ ડેટ બી મારે 10 માર્ચ નથી જોઈતી, તો એવી વેલ્યુ પ્રિન્ટ કરવા માટે એને 6 આપણને પ્રિન્ટ કરીને આપી દીધી. સો ઇટ ઇઝ પ્રિફરેબલ કે તમે કઈ વેલ્યુ કઈ રીતે યુઝ કરો છો. ઓકે, સો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને તમારે આનું પણ ધ્યાન રાખવાનું જ છે, કઈ રીતે પરફોર્મ કરી રહ્યા છો. આની પીડીએફ ફાઇલ પણ મેં બનાવી દીધી, તમે જોઈ લો. 4, 5, 6, 7, 8 અને 9 જે અત્યાર સુધી મેં પરફોર્મ કર્યું, તમને એ બધું પીડીએફ ફાઇલમાં બી તમને મોકલી આપીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.